વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે છે। પાટણમાં સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી શંકર ચૌધરીએ કલ્યાણપુરા ગામે ખેડૂતો અને સ્થાનિકો સાથે મળી ચિતાર મેળવ્યો। સ્થાનિકોએ પાક નુકસાની, પશુ મકાન સહિતના નુકસાનની રજૂઆત કરી હતી। પાણી નિકાલ, તળાવ તૂટ્યા, ચેકડેમ તૂટ્યા, તેને રિપેર કરવા પણ રજૂઆત કરાઈ। જમીન ધોવાણ, પાક નુકસાન, કેશતોલ અંગે પણ મુખ્યમંત્રીની રજૂઆત કરાશે। સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે રજૂઆત થઈ। નડિયા ગામે મૃતક પરિવારને 4 લાખની સહાયનો ચેક જલ્દીથી મળી જશે। કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે। ખેતીના પાકને નુકસાન છે। રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે। પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે। પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત સરહદી વિસ્તારમાં પણ છે। સુઈગામમાં આવે છે અને લગભગ સુઈગામ અને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે। તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું। ખેડૂતોનું મનોબળ છે, સરકારની થોડી મદદ મળી જશે, ફરી પાછા બેઠા થઈ જશે।